આજે આપણે અહીંયા ટેટ ગામની અંદર આવ્યા છીએ, જે વેસ્ટીજ થકી પ્રોડક્ટ વાપરી હતી એનું રિઝલ્ટ જોવા માટે, અને આજુબાજુના બધા ખેડૂતોને આપણે બોલાયા છે. હવે જે ખેડૂતે અહીંયા વાવી હતી એ પણ હાજર છે, અને બીજા બધા ઘણા ખેડૂતો છે કે જેમના મનમાં ઘણા બધા પ્રશ્નો છે કે આ રિઝલ્ટ કેવી રીતે મળ્યું, શું રીતે મળ્યું, શું વાપરવાથી મળ્યું. એના માટે આપણે અહીંયા બંને ખેડૂતો જોડે વાતચીત કરીશું. બરોબર? તો ઈશ્વર કાકા છે જેમના ખેતરમાં આપણે આ તુવેરો જોઈ રહ્યા છીએ, એનું સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે. તો બધા ઘણા બધા ખેડૂતો છે જે એમને પ્રશ્ન કરવા માંગે છે, તો વારા પરથી બધા પ્રશ્નો કરશે. ઓકે ભાઈ ઈશ્વરભાઈ, પહેલા તો આપણું આ ખેતર છે, આમાં તમે કઈ પ્રોડક્ટ નાખી? અમે હે ને એક્વા જેલ અને ભાઈ ગ્રેન્યુઅલ અને એગ્રી 82 અને હુમિક. પેલું જ્યારે વરસાદ આવ્યો અને મારું ખેતર છે ને કાળી ભોય ને પાણી ભરી રહે, આપણા ગામના ટ્રેન્ટના છે બધા સાથે એ પ્રૂફ છે. હવે પાણી ઓછામાં ઓછું છે ને અડધો પોણો ફૂટ જેવું ભરાય છે. પછી મને એવું લાગ્યું કે તુવેરું સારું નહીં રહે. પછી તાકડે ભાઈ જયેશભાઈ આવ્યા અને એક ભાઈ અમારા દરબાર હતા, એમને આખી લાઈન બતાવી મને. પછી એમને આવીને પછી મને આ ડેમો બતાવ્યો. પછી મેં એનો ઉપયોગ કર્યો. આપણો ઉપયોગ તો કરો કેમ થાય, એટલે ઉપયોગ કર્યો. પછી મેં હે ને વીઘે 500 ગ્રામ, એટલે કિલો નહીં આવે, 500 ગ્રામ નાખ્યું અને રેતમાં ફેરવીને પોંખી દીધું. એટલે 5 થી 6 દાડામાં પાણી ઉતરી ગયું અને તુવેરું રહી ગયું. પછી એને વરાપ થઈ એટલે પછી મેં હાથી હાકી નાખ્યું. પછી વરાપ થઈ એટલે પછી સોરી નાખ્યું. પછી વરાપ થઈને એટલે પછી મેં પારિયા બાંધવાનું હતું ને, એ મેં પારિયાની હારે મેં ગ્રેન્યુઅલ વાઈ નાખ્યું. બરાબર? વાયા પછી હે ને સાહેબ વરસાદ તો નતો થયો. વાયા પછી પાછો દિવાળી પહેલા 10માં પછી વરસાદ ઓછો થયો હતો. પછી વાઈન પછી હે ને મેં એગ્રી 82 છાંટી દીધું. કેટલું? 20 ml એક પંપમાં 20 ml. અને પછી પાણી મૂક્યું. પાણી મૂક્યા પછી આનું રિઝલ્ટ બહુ સરસ આવ્યું. પાણી મૂક્યું ને, ખાતર વાયું, એકવાર જલાયું અને એગ્રી 82 છાંટ્યું. એટલે પાણી મૂક્યા પછી આનું રિઝલ્ટ જબરજસ્ત આવ્યું અને એ આપણી સમક્ષ દેખાય. અને 11 ગામના ખેડૂતો આવ્યા છે, સારા ખેડૂતો, પ્રગતિશીલ ખેડૂતો. હું જઈને જ હે ને મારા ગામની અંદર લાવ્યો હું કે આ ઓર્ગેનિક વેસ્ટેજ કંપનીનું જે ખાતર અને જે પ્રવાહી દવા એનો ઉપયોગ કરો તો બહુ સારું. અને બધા ખેડૂતો ગામડે ગામ આની સાથે જોડાવ એવી મારી વિનંતી. બરોબર. તમે વાપર્યું એટલે તમારું. અને પાછું બીજું તમને એમ કહું, બીજી કંપનીઓના ખાતર રહ્યા ને એ તમે મણમાં વાવશો અને વેસ્ટેજ કંપનીના ખાતર રહ્યા ને એ કિલોમાં વાવશો. કિલો મેં 5 કિલો વીઘે 5 કિલો વાપર. કેટલા વીઘાનું ખેતર આપણે? 18 વીઘા. 18 વીઘા રેડી. 18 વીઘા કપાઈ ના રે સાહેબ, કપા મેં ગેલવીન નાખ્યું હતું. કપાઈ નીચાળામાં નીચાળી જમીન. હા, કારી ભોય નીચાળામાં નીચે. હા ભાઈ અમારા હે ના ભાણપે બંધ ઉપરથી પાણી પડે, આ જમીનમાં બંધ ઉપરથી પાણી અંદર પડે એટલી મને ખબર પડે. બરોબર. ટ્રેક્ટર ભરીને નાખી. પણ હવે પછી આ કિલોની નવી પદ્ધતિ આવી છે વેસ્ટેજની, એનો આપણે સદુપયોગ કરીને આપણી નજરે જોઈએ કે આપણા કરતાં માળો આની લાંબી છે. આજે આટલી માળ તો કોઈના આપણા જેના ખાતર નથી હોય એમાં ના હોય, આમાં છે. આ દેખાય છે ચોખ્ખી વાત. બિલકુલ નહીં, ડીએપી નહીં, યુરિયા નહીં. પાછો મોચમનો ચાહ છે. એ જુઓ અંદર તો હવે આપણે જઈએ એટલે ખ્યાલ. જેના થકી આખા ગુજરાતમાં સારામાં સારા રિઝલ્ટ લીધા છે. બીજી વસ્તુ કે આ પ્રોડક્ટ શું કરવા વાપરશે, થોડું 2 શબ્દો કહી દઉં. જનરલી આપણે બધું અત્યારે બધા વાવેતર સરસ પણ દરેક ખેડૂતને ખબર છે કે પેસ્ટિસાઇડ વાપરવાથી આપણા ખેતરને નુકસાન થાય છે. આ ધીમું ઝેર છે. ઘણા ખરા અત્યારે 30 થી 40% ખેડૂતો જાગૃત થઈ ચૂક્યા છે, પણ હજુ ઘણા ખરા હજુ જૂની પદ્ધતિ જે મગજમાં બેસી ગયેલી છે એ છોડવા તૈયાર નથી. પણ જો તમને ઉત્પાદન એનું એ રહે, મતલબ એના માટે તમારું એકવાર માઇન્ડસેટ બદલવું પડશે. હું એવું નહીં કહેતો તમે આખા ખેતરમાં ઉપયોગ કરો, પણ તમે તમારા ખેતરના 2 ભાગ કરી એકવાર તો ટ્રાય કરીએ, કોક ના કરીએ. આ એક કરવું એ મને આપણે હે ને